એનાથી પ્રમોશન દ્વારા તમે પોલીસ હેડ કોન્સ્ટેબલ બની શકો છો। એમાં પોલીસ સ્ટેશનમાં તમે જમાદાર તરીકે ત્યાંથી શરૂઆત થાય। પછી 1 સ્ટાર ને બ્લુ ને લાલ રિબિન દ્વારા તમે એએસઆઈનો આવે છે। એએસઆઈની અત્યારે સીધી ભરતી આવે છે, એ ટીવાય ઉપર ગ્રેજ્યુએટ ઉપર થાય છે। પછી આવે છે પીએસઆઈ ને 2 સ્ટાર ને લાલ ને બ્લુ રિબિન, તો એક એ થાણા અમલદાર એટલે પોલીસ સ્ટેશન હોય ને એને એક પોલીસ સ્ટેશન આપવામાં આવે છે। એના ઉપર પ્રમોશન દ્વારા તમે પીઆઈમાં જઈ શકો છો। એને લાલ બ્લુ રિબિન ને 3 સ્ટાર હોય છે। પછી જીપીએસસીની એક્ઝામ દ્વારા તમે ડીવાયએસપી બની શકો ડાયરેક્ટ સીધા, એમાં તમારે 3 સ્ટાર આવે છે। ને એના પછી તમે યુપીએસસી આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસની તૈયારી કરો, એનાથી ઉપર બને છે ડીઆઈજી, તો એને 3 સ્ટાર ને એક અશોક સ્તંભ હોય છે। એને રેન્જ આપવામાં આવે છે। તો અત્યારે છે ને નિલેશ ઝાંઝરિયા આપણા આઈજી સાહેબ છે ને, તો એને 3 રેન્જ છે, તો સોમનાથ, પોરબંદર અને જુનાગઢ 3, ને એની હેઠળ હેડ ઓફિસ આવેલી છે એ જુનાગઢ આપણે આવેલી છે। એનાથી ઉપર આઈજી આવે છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, એને 1 કેચી અને 1 સ્ટારનું માન આપવામાં એના 2 હોદ્દામાં અહીંયા લગાવેલું હોય છે। ને સૌથી ઉપર ગુજરાત પોલીસના વડા ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, એને 1 અશોક સ્તંભ ને 1 કેચી હોય છે। અત્યારે આપણા ડીજી સાહેબ છે વિકાસ સહાય સાહેબ।